સુરતના ભાજપના કોર્પોરેટર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરનો વિડિયો વાયરલ થયો છે, જેમાં ભાજપના કોર્પોરેટરની હાજરીમાં 2 કરોડના હપ્તાની માંગણી કરાઈ રહી હોય તેવો વિડિયો સામે આવ્યો છે। કોર્પોરેટરની હાજરીમાં હપ્તાની માંગણીની બબાલનો મોટો વિડિયો વાયરલ થયો છે। ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના ભાજપના કોર્પોરેટરનો હપ્તાની માંગણી કરતો વિડિયો હાલ વાયરલ થયો છે, જેમાં 22 સેકન્ડના વિડિયોમાં વોર્ડ નંબર 28ના બીજેપીના કોર્પોરેટર શરદ પાટીલ દેખાય છે। જો કે આ વિડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। ત્યારે સવાલ એ છે કે શું ભાજપના કોર્પોરેટર ખરેખર હપ્તાની માંગણી કરી રહ્યા છે કે શું? કારણ કે બીજેપીના કોર્પોરેટર શરદ પાટીલ પણ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને તેમની સાથે કોઈ બીજો પણ એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે। ત્યારે સૌથી પહેલા વાયરલ વિડીયો જોઈ લઈએ। पैसा मांग रहे हैं, देख लो, ये लोग पैसा मांग रहे हैं, मांग रहे हफ्ता, ये लोग हफ्ता मांग रहे हैं। हाँ, ये दो, ये भी पैसा मांगने आया, 2 करोड़ मांग रहा था। पैसा मांग रहे हैं, देख लो, ये लोग पैसा मांग रहे हैं, मांग रहे हफ्ता, ये लोग हफ्ता मांग रहे हैं। हाँ, ये दो, ये भी पैसा मांगने आया, 2 करोड़ मांग रहा था। આ વિડીયોમાં મહિલા ટી-શર્ટ સાથે જે બીજો વ્યક્તિ ઊભો છે તે વ્યક્તિને સંબોધીને કહે છે કે આ માણસ 2 કરોડનો હપ્તો માંગે છે। આવું કહીને મહિલા તેને એક તમાચો પણ મારી દે છે। ત્યારે આમ તો ભાજપના રાજમાં દારૂ વેચાય જ છે, આ વાતમાં કોઈ નવાઈ રહી નથી। ત્યારે શું આ હપ્તાની માંગણી દારૂના અડ્ડા માટે હોઈ શકે તેવો પણ એક સવાલ ઊભો થાય છે। વાયરલ વિડીયોમાં પાંડેસરાના સ્થિત હીરાનગર વિસ્તારનો હોવાનું પણ અનુમાન સામે આવ્યું છે અને કોર્પોરેટરની સાથે જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે ઈસમનું નામ ભૂષણ પાટીલ છે। ત્યારે હવે કોર્પોરેટરનો આ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે અને મહિલા બુટલેગર તેમને બદનામ કરે છે તેવો તેમને આક્ષેપ મૂક્યો છે। ત્યારે કોર્પોરેટર શરદ પાટીલનો વિડીયો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે અને તેઓ પોતાના બચાવમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ। जय श्री राम। हूँ शरदभाई पाटील, कॉर्पोरेटर वार्ड नंबर 28 सूरत महानगरपालिका। साहेब, आज 30/9/2024 વાર સોમવારના દિવસે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે અને એમાં જે કામો આવ્યા છે એમાં હીરાનગરનું રસ્તાનું કામ આવેલું છે અને સ્વાભાવિક છે કોઈ પણ કોર્પોરેટર હોય કે પદાધિકારી હોય એને ગર્વ થાય કે અમારા કાર્યકાળમાં આ સોસાયટીનું કામ થઈ રહ્યું છે, એટલે જનતા જનાર્દનને અને કાર્યકર્તાઓને જાણ કરવાનું હોય છે। એટલે આગલા દિવસે એટલે ગઈકાલે મેં રાત્રે કાર્યકર્તાઓને મળવા ગયેલો અને કહેવા ગયેલો કે ભાઈ આપણે તમારું કામ આવી ગયું છે સોસાયટીના રસ્તાનું, કેમ કે 3 વર્ષથી આ તમારું પ્રોબ્લેમ ચાલતો હતો અને સ્વાભાવિક છે કે લોકોને માગણી હોય એક પછી એક બીજું માગણી કરે જ છે। તો જનતાએ મને ત્યાંની કાર્યકર્તાઓએ જનતાએ કીધું કે સાહેબ રસ્તાનું કામ કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને ધારેલા કરતા સારું કામ આવ્યું છે, કેમ કે કોન્ક્રીટનો રસ્તો આવે છે, બહુ અમારા માટે પણ સારું છે। પરંતુ સાહેબ આ બુટલેગરનો આટલો આતંક છે કે અમારી મા બહેન પણ આ રસ્તે જઈ શકતી નથી, એટલે જરા એનું કહો કે જરા થોડું વ્યવસ્થિત કરે। તો મેં મારા જે ભૂષણ છે પાર્ટનર ધંધાનો એને મેં કીધું કે જ્યાં બેટા કહી આવો એમને કે તમારા ધંધો જે પણ તમારે કરવો હોય એ કરો, પરંતુ જનતા જનાર્દનને તકલીફ થાય એવું ના કરો। જેથી એ છોકરો ત્યાં ગયો અને મેં કાર્યકર્તાઓ સાથે ગાડી પર બેસીને વાત કરતો હતો, પછી પાછળથી કોણ આવ્યો શું આવ્યો મને પણ ખબર પણ નથી પડી, પણ જ્યારે જે પેલી બેન આવ્યું મારા પાસે બુટલેગર ત્યારે ખબર પડી કે આનું બબાલ છે અને મારા ઉપરથી ખોટા આક્ષેપ લગાવ્યા છે। 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા એટલે એને પૂછવા માંગીશ મેં કે 2 પછી કેટલા મીંડા આવે તો 2 કરોડ થાય। એટલે આ જો મારા ઉપરના આક્ષેપ છે આ તદ્દન ખોટા અને વાહિયાત છે અને મારો આજે સામાન્ય સભામાં કામ પણ છે, તમને આ ખુલાસો પણ આપી દઉં અને એને પ્રિન્ટ પણ આપી દઉં છું સામાન્ય સભાની કામકાજની। આવું કરવા પછીનું કારણ શું લાગે? હવે એના કરવા પછીનો મુદ્દો મને એના કરવા પછીનો એનો કારણ શું છે એ તો એને મન જાણે, પરંતુ
મને લાગે છે આ તો બિલકુલ કઈ તો પણ કોઈના કહેવાથી કાં તો એના મગજથી એને એમ થયું હોય કે હું બુટલેગર છું એટલે કોર્પોરેટરમાં દબાવી કાઢીશ, પરંતુ આ ગુજરાત છે, આદરણીય શ્રી મોદી સાહેબનું ગુજરાત છે. અહીંયા શાંતિ અને સંપન્નતા એ અહીંયાનો માટીમાં છે. પર હું પણ શાંતિ માટે અને જનતા જનાર્દનને ત્રાસ નહીં થાય એના માટે હું લડીશ. ત્યારે હવે આ વિડીયો સાચો છે કે પછી ખોટો, કે પછી કોર્પોરેટરનો ખુલાસો કેટલો યોગ્ય છે કે અયોગ્ય, તે પણ એક સવાલ છે. અને આ હપ્તાની માંગણી વિશે કેમ ત્યાંના લોકો વાત કરી રહ્યા છે ને આ રકમ 2 કરોડ સુધીની છે? ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.